હેલો ગાઈસ, સ્વાગત છે આપણું આજના નવા બ્લોગમાં. અને આજ હું તમને દેખાડું આપણા ઘરનો નજારો, એટલે કે ઘર માથે ચડવી છે અને બતાવું તમને. તો ગાઈસ, પાણી પી લેવી માથે. આ છે ભાઈ આપણા ગામડાનો નજારો, ને આ છે આપણું ગોડાઉન. ગાઈઝ, અહીંયા માથે ચડવા માટે આપણે નિહાણી મૂકવી દો. એટલે ગાઈઝ, આપણે માથે આવી ગયા છીએ અને જોઈ શકો છો. જોઈ શકો છો ગાઈઝ. હવે તો આપણે પતરામાંથી પણ આવી ગયા. શકો છો ગાઈઝ, તડકાની આપણી ભૂરી કાળી પડી ગઈ છે. અમુ જો ओह यार यार ये कितनी औसम है यार। પછી તો ગાઈઝ જવાનું હતું આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા, અને પછી તો લઈ લીધે આપણે ફોર્ચ્યુનર. જવો, કેમ કે અત્યારે પેટ્રોલ ડીઝલ તો મળતું ને, તો ફોર્ચ્યુનર લઈને જવાનું છે ભાઈ આપણે. जली ना तेरी भी जली ना। પછી તો ગાઈઝ આપણે આવા કાળા તડકાના ધગધગતા તડકાના નીકળ્યા છે. જોઈ શકો કે તડકો બહુ. ગાઈઝ, અત્યારે ડે આથમી ગયો છે અને અત્યારનો વ્યૂ જોઈ શકો છો તમે. આંબે છે કેડિયું. છે ઘર છે ભાઈ. ને અહીંયા પડ્યું છે આપણું ટ્રેક્ટર. ડીઝલ ભાઈ મળતું નથી, પણ ઠીક. હવે એક બાજુ મૂકી દીધું, ઠેરાઈ દીધું છે. જોવો ભાઈ, ડીઝલ નથી મળતું, એના કારણે આપણું ટ્રેક્ટર ભાઈ આ છે ભાઈ ડ્રેગન ફ્રૂટનું ઝાડું, અને આ છે લીંબુડી. જોઈ શકો છો તમે. ને દાડમડી છે અને જામરૂખડી પણ છે. ખડ તમારો. પછી તો ગાઈઝ આપણે જોઈ શકો છો આપણી દુકાને આવી ગયા, અને અહીંયા આપણે કરવાનું તો આપણું કામ. તો ગાઈઝ, અને આપણી સામે સંત શોરૂમ છે ગાઈઝ. અમારા રાત્રિનો, અમારા ગામનો વ્યૂ જોઈ શકો છો તમે. અને મળીએ હવે નવા બ્લોકમાં.